હેલો દોસ્તો, તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. તો જાણો આજનો કેવો રહેશે તમારો દિવસ. જાણો આજનું રાશિફળ. મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે નોકરીમાં સ્થળાંતરની શક્યતા છે. તમને સ્થળાંતર સંબંધિત કોઈ સારા સમાચાર મળશે. તમારે કોઈ અનિચ્છનીય યાત્રા પર જવું પડી શકે છે. તમને વ્યવસાયમાં નોંધપાત્ર સફળતા મળશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓને અવરોધોનો સામનો કરવો પડી શકે છે. તમારા બાળકના અતિશય ખર્ચથી કૌટુંબિક વિવાદ થશે. તમે તમારા ઘરને સજાવવા માટે ઘણા પૈસા ખર્ચ કરશો. તમારા પિતા અથવા પરિવાર તરફથી અપેક્ષિત ભંડોળ ન મળવાથી તમે દુઃખી થશો. પ્રેમ સંબંધમાં વૈભવી વસ્તુઓ પર વધુ પડતો ખર્ચ કરતા પહેલા કાળજીપૂર્વક વિચારો. વિવાહિત જીવનમાં પતિ પત્ની વચ્ચે સંકલન રહેશે. કોઈ પ્રિય વ્યક્તિ તરફથી સારા સમાચાર મળવાની શક્યતા છે. તમારા સ્વાસ્થ્ય અંગે તમને ચિંતા રહેશે. ઉપાય: ઓમ નમઃ શિવાય મંત્રનો 108 વાર જાપ કરો. વૃષભ રાશિ માટે આજે તમારી વ્યવસાયિક યોજનાઓ સફળ થશે. લેખન, પત્રકારત્વ અને અભિનય સાથે સંકળાયેલા લોકોને નોંધપાત્ર સફળતા અને માન્યતા મળવાની શક્યતા છે. લાંબા પ્રયાસ પર જવાની અથવા વિદેશ પ્રવાસ કરવાની શક્યતા છે. નવો વ્યવસાય શરૂ કરવાની યોજનાઓ સફળ થશે. તમને રાજકારણમાં ઉચ્ચ પદ પ્રાપ્ત થઈ શકે છે. તમને નાણાકીય વ્યવહારની લાભ થવાની સંભાવના છે. કામ પર પ્રમોશન અને નોંધપાત્ર પગાર વધારો તમારી નાણાકીય સ્થિતિમાં સુધારો કરશે. પ્રેમ લગ્નની માટેની તમારી યોજનાને આજે પરિવારની મંજૂરી મળવાની સંભાવના છે. પ્રેમ સંબંધો ગાઢ બનશે. તમારા લગ્ન જીવન પર સુખદ અસર પડશે. સ્વાસ્થ્યમાં ઝડપથી સુધારો થશે અને તમને ક્રોનિક ગંભીર બીમારીની મુક્તિ મળશે. ઉપાય: આજે દારૂ, માંસ અથવા માછલીનું સેવન ન કરો. મિથુન રાશિ. આજે તમને કાર્યસ્થળ પર નવી જવાબદારી પ્રાપ્ત થશે. તમારી રાજકીય મહત્વાકાંક્ષાઓ પૂર્ણ થશે. સરકારી યોજનાઓથી તમને ફાયદો થશે. વ્યવસાયમાં નવા કરાર થશે. તમને તમારા બાળકો તરફથી સારા સમાચાર મળશે. વ્યવસાયમાં અવરોધો નાણાકીય લાભ ઘટાડશે. લોન મેળવવાના પ્રયાસો નિષ્ફળ જશે. જૂના વ્યવહારને લઈને બિનજરૂરી દલીલો થઈ શકે છે. સવારથી જ તમે ખૂબ જ વ્યસન રહેશો, જેના કારણે કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે. જો તમે પહેલાંથી જ કોઈ ગંભીર બીમારીથી પીડાતા હો તો તમારા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખો. નિયમિત યોગ અને પ્રાણાયામનો અભ્યાસ કરો. ઉપાય: આજે દક્ષિણમુખી હનુમાનજીના દર્શન કરો અને લાલ મીઠાઈઓ ચઢાવો. કર્ક રાશિ. આજે તમને માતૃપક્ષ તરફથી સારા સમાચાર મળશે. પરિવારના કોઈ સભ્યને દૂરના દેશમાંથી સારા સમાચાર મળશે. ગૌણ અધિકારીઓ સાથે નિકટતા વધશે. નવા વ્યવસાયિક ભાગીદારો તમારી નાણાકીય સ્થિતિમાં સુધારો કરશે. સરકારી સહાયથી વ્યવસાયને ફાયદો થશે. વ્યવસાયમાં કરવામાં આવેલી મૂડી રોકાણ લાભ આપશે. અધૂરા પ્રોજેક્ટ પૂર્ણ કરવાથી બાકી ભંડોળ છૂટશે. તમારા સંબંધમાં વિશ્વાસ અને પ્રેમ વધશે. તમને તમારા માતા પિતા તરફથી ટેકો અને નિકટતા મળશે. કૌટુંબિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. તમને આધ્યાત્મિક કાર્યોમાં રસ રહેશે. આજે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે અને તમે સકારાત્મક ઉર્જાથી ભરપૂર રહેશો. તમને ગંભીર બીમારીમાંથી રાહત મળશે. આજે કમરના મણકાને મારા પર શ્રી લક્ષ્મી મંત્રનો 108 વાર જાપ કરો. સિંહ રાશિ. આજનો દિવસ બિનજરૂરી ખચકાટ સાથે શરૂ થશે. તમને કોઈ ખરાબ સમાચાર મળી શકે છે. તમે કામમાં ખૂબ જ વ્યસ્ત રહેશો. કોઈ મહત્વપૂર્ણ કાર્યોમાં અવરોધોનો સામનો કરવો પડી શકે છે. તમે રાજકારણમાં આકર્ષક પદ મેળવી શકો છો. તમારી રાજકીય અને નાણાકીય સ્થિતિ નબળી રહેશે. ખર્ચને
નકામા ખર્ચને કારણે કૌટુંબિક સંઘર્ષો ઊભા થઈ શકે છે. પ્રેમ સંબંધોમાં તમારી વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓ અથવા લાગણીઓ બીજા પર ડાલવાનો પ્રયાસ કરશો નહીં. તમારા લગ્ન જીવનમાં શંકા ટાળો. શારીરિક સ્વાસ્થ્ય કરતાં માનસિક સ્વાસ્થ્ય વધુ ખરાબ થઈ શકે છે. ગંભીર બીમારીનો ભય તમારા મન પર છવાઈ શકે છે. તમે અસ્વસ્થતા અનુભવી શકો છો. ઉપાય: દરરોજ ભગવાનની ક્ષમા માટે પ્રાર્થના કરો. દોસ્તો, તમને આ વિડીયો ગમ્યો હોય તો મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરો. થેન્ક યુ.